રાજકોટની એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિમય પુરોહિતે જેઈઈ મેઇનમાં ગુજરાત ટોપર બની શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ દરમિયાન સતત મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતાપિતાના સપોર્ટથી નિમયે આ સફળતા હાંસલ કરી છે. નિમય પુરોહિતની આ સફળતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. મારું નામ નિમય પુરોહિત છે અને હું એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટથી મેં મારી જેઈ મેઇન્સની તૈયારી કરી હતી. બહુ સારું લાગે છે કારણ કે મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે ગુજરાત ટોપર થઈ જઈશ, પણ મેં એક્સપેક્ટ કર્યું હતું કે સારું જશે, પણ ગુજરાત ટોપરની આશા નથી. આખા વર્ષ દરમિયાન તો પહેલાં તો તમે સિલેબસમાં કમ્પ્લીશનમાં પહેલાં તો મહેનત કરવી જોઈએ. પછી સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ફૂલ રિવિઝનમાં જ મહેનત કરવી જોઈએ અને પછી પ્રોપર ડાઉટ સોલ્વિંગ અને રિવિઝન સેલ્ફ સ્ટડીને જ કરવાનું હોય. અત્યારે તો બોર્ડ આવે છે તો બોર્ડ માટે મેઇન ફોકસ તો એ હોવું જોઈએ કે જે એનસીઆરટી અને જે બધા સબ્જેક્ટની એનસીઆરટી હોય તમને લાઇન બાય લાઇન આવડવી જોઈએ અને પ્રેઝન્ટેશનમાં તો જેટલું મોટું થાય એટલે મીન્સ મોટું થાય અને અપ્રોપ્રિએટ લખો, તમને જેટલું આવડે તેટલું અટેમ્પ્ટ કરો અને ટ્રાય કરો કે તમે જે આન્સર લખો એ થોડાક ઇમ્પ્રેસિવ બને. મારા પરિવારનો સૌથી મોટો ફાળો છે કારણ કે હું કાંઈ પણ ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં તો મારા પેરેન્ટ્સ મને સપોર્ટ કરે. પછી રિલેક્સ થવા માટે સિસ્ટર સાથે રમી પણ શકું, એટલે એ બહુ મોટો રોલ પ્લે કરે છે તમારી જેઈ જર્નીમાં. ફાધર ડૉક્ટર છે, મધર પણ ડૉક્ટર છે. અત્યારે ભવિષ્યમાં ગોલ જેઈ એડવાન્સમાં બેસ્ટ રેન્ક લાવવાનો છે. સ્કૂલમાં મેઇનલી તો તૈયારી કરાવે કે તમને જે તમે દો એનું બેસ્ટ દો. બોર્ડ એક્ઝામ્સમાં કેવી રીતે ડ્રાફ્ટિંગ કરવાનું, કેવી રીતે લખવાનું, બધા કન્સેપ્ટ્સ ક્લિયર બધું સ્કૂલમાં ક્લિયર કરતા હતા. એટલે રોજે તો સવારે 7 થી 8 વચ્ચે ઉઠવાનું અને પછી સેલ્ફ સ્ટડી કરવાની સિલેબસ પતી જાય પછી, અને પછી નોર્મલી લંચ કરીને પછી અડધો કલાક રમું, પછી પાછી સેલ્ફ સ્ટડી ચાલુ અને પછી 5 વાગ્યાની અરાઉન્ડ એક બ્રેક હોય અને પછી ડિનર, અને ડિનર પછી પાછું થોડુંક રમવાનું. જેઈ મેન માટે તો એ જ સલાહ હશે કે એનસીઆરટી પ્રોપર તમને બાય હાર્ટ આખી આવડવી જોઈએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સની. પછી ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં સ્પેસિફિકલી તમને ઇનઓર્ગેનિક ને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આખી એનસીઆરટી બાય હાર્ટ હોવી જોઈએ અને પછી એના ક્વેશ્ચન પ્રેક્ટિસ જ કરવાની હોય, પીવાયક્યુ અને મોડ્યુલ ને બધું સોલ્વ. શિક્ષકોનો જ સૌથી વધારે મોસ્ટ ફાળો હોય કારણ કે તમારે કોઈ પણ ડાઉટ હોય, તમને કાંઈ પણ કન્સેપ્ટ વીક હોય તો એ ક્લિયર કરવામાં બહુ યોગદાન છે. इनोवेटिव इंटरनेशनल स्कूल। मेरा नाम अमृताश मुखर्जी है, मैं एलएन राजकोट का सेंटर हेड हूँ। बहुत ही बढ़िया रिज़ल्ट लेके आया है निमय, और 4 साल से हमारे यहाँ पढ़ रहा है और हमेशा से ही उसके जो है मतलब अच्छे रिज़ल्ट लाने की एक संभावना हमेशा बनी रहती थी। इससे पहले भी उसने इंटरनेशनल ओलंपियाड या नेशनल ओलंपियाड लेवल पर अच्छा परफॉर्म किया है और OCSC कैंप तक भी जा चुका है। बहुत ही अच्छा स्टूडियस बच्चा है और अपेक्षा करते हैं कि जेई एडवांस में भी अच्छा करेगा। 10 बार की जो परीक्षा आ रही है उसके लिए बच्चे, अब तो खैर समय ही आ गया, लेकिन थोड़ा ध्यान से और बिना डरे हुए पेपर को अटेम्प्ट करें, क्योंकि कई दफ़ा टेंशन में पेपर ख़राब हो जाते हैं बच्चों के। तो जैसा भी पेपर आए पहले उसको अच्छे से देखकर और फिर अटेम्प्ट करें।